ડભોઈના કડિયાવાડ જુમા મસ્જિદ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પારાવાર ગંદકી અને દુર્ગંધથી રહીશો હેરાન પરેશાન છે। શહેરમાં કડિયાવાડ જુમા મસ્જિદ વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના બેદરકારી ભર્યા વહીવટનો ભોગ બની રહ્યા છે। અહીં ગટરની સમસ્યાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે સમગ્ર વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે, જેને કારણે લોકોનું જીવન અસહ્ય બની ગયું છે। રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી જોવા મળી રહી છે। ગટરનું ગંદુ પાણી જ્યારે રસ્તા ઉપર ફરી વળે છે, પરિણામે સ્થાનિકોને આ ગંદા પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે। ઠેર ઠેર ફેલાયેલી ગંદકીને કારણે આખા વિસ્તારમાં સખત દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી શ્વાસ લેવો પણ હવે મુશ્કેલ બની ગયો છે અને રોગચાળાનો ખતરો તોડાઈ રહ્યો છે। મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક સ્તરે વધી ગયો છે। આ મામલે સ્થાનિકોમાં મોટો રોગચાળો ફેલાવાનો ભય છે, ત્યારે હાલમાં જ આ વિસ્તારમાં મલેરિયા, ડેન્ગ્યુ અને કમળા જેવા પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। छोड़